પડત હમણાં પડત ચટણી બહુ સારી. જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ આપણે આવી ગયા હતા જુનાગઢ અર્જુનભાઈને ઘરે. જોયું બે ભાઈ છે અને 5 બુલેટ લાગેલા. હા બુલેટ છે. વાવ. એટલે હવે અમે છે ને જુનાગઢનો ફેમસ નાસ્તો કરવા જાય. તો હું કરાવી ખબર નહીં, મને કે હાલ જુનાગઢનો ફેમસ નાસ્તો કરાવું તને. મેં કરાવા. એટલે હવે જોઈએ શું કરવાનું. શું છે નાસ્તો? દેવને નાસ્તો કરવો હાલ. કોઈ ના કહું. આવી ગયા ભાઈ જુનાગઢના ફેમસ નાસ્તા વાળા ત્યાં. બોલ ને ભાઈ. બાપુ તમારે એવું છે. તીખું કેવું છે ભાઈ? આ રહ્યો નજારો ભાઈ, બહુ મસ્ત આઈટમ છે. હવે ટેસ્ટ કરી લઈએ આપણે કેવું છે. દેવ એક નંબર. બધા હમણાં ઓલા રાજકોટ વાળા નથી અને ઓલા પાપડ બહુ સારા. શું કહેવાય? ના આ ઓલું પકવાન પાપડ આમ ખાલી અડ ને તો મોઢામાંથી એમને પડી જાય બટકું. ઘરે ઉતરી જાય. છાશ લેવા જોઈએ. છાશ છે ને લઈ આવજો. અર્જુન જોયો એ તો લઈને આવે ભાઈ. આ રહ્યો નજારો. છાશ પીવી જો હે ભાઈ. છે ને ઓલ્ડ જુનાગઢમાં આવી ગયા. ઓલ્ડ જૂનું જુનાગઢ. કઈ આ દાળ એમ નહીં, બહુ મસ્ત છે. પણ આપણે અહીંયા અમારે કેવું માથે સેવ નાખી દે, બી નાખે ને આ તે. આમાં કંઈ નહીં. તો ભાઈ એક પ્લેટ ખતમ થઈ ગઈ. બહુ મસ્તીના હતા દાળ પકવાન. આ ભાઈ છાશ લપકાવે છે. અને હવે ઓલો લેવા ગયો છે પૂરી શાક. અને આ ચોક છે દીવાન ચોક. મસ્તાની દાળ પકવાન ને પૂરી શાક ને બહુ મસ્તીનું મળે છે ભાઈ. શું કહેતો હતો તું? ઘરાક આવી જાય તમે ખાવ બીજે યાર, ગાડી બીજે રાખીને એવું ના હાલે. હો ભાઈ હવે પૂરી શાક લેવા ગયો હોય ઓલો. આવશે તો મજા જ આવે. પૂરી શાક દ્વારકામાં એક બહુ ફેમસ છે. છાશે સારી આવી ગયા. હો ભાઈ પૂરી શાક જોઈ લેજો. આ છે નજારો. હજી આવે ને બીજી એક પ્લેટ તો વાંધો નહીં. હો પાપડ લઈ આવો, છાશ લઈ આવે. મોજ પડી જાય. હો ભાઈ અત્યારમાં ખાવાની વસ્તુ જેવી આવે. મજા આવે એવું હોય તો પછી યાર ચટણી બહુ સારી.
આજે હવારમાં પેટ કહે કે આ હું મળી ગયું આજ તો. શાક થોડુંક તીખું છે પણ મજા આવે. તીખી વસ્તુ જ મજા આવે છે. આજો આજી આવ્યો. આર્યો નજારો જુનાગઢનો નજારો છે અમારે. જમણવાર કરવાનું છે જમણવાર. તો ભાઈ મુન્નાવર ફારૂકી છે ને એ અહીંયા દાળ પકવાન ખાવા આવતો એવું આ ભાઈ કે એનો આ જ એરિયો છે ને દીવાન ચોક જુનાગઢનો છે હોય એ રાજા વાકી થઈ ગયો. બાકી આ જૂનું જુનાગઢ કંઈક આવું છે બધું. અને ભાઈ ગિરનાર જવાનું મન થાય છે ફૂલ પણ આ ટાઈમ નથી. બાકી અલગ મોજ છે ગિરનારની એમ. ગિરનાર જાવ ને તમારે બધો થાક ઉતરી જાય દુઃખ ઉતરી જાય જે હોય. ગિરનાર એક વખત જવું જોઈએ. એમાં ચોમાસામાં જે મજા આવે ને ભાઈ ગિરનારમાં એની વાત જવા જોઈએ. હવે ગાડી જાય છે ઘરે પછી જવાનું છે આપણે મટિયાણા વાડીએ આપણી. અને ખાસ તો આપણે જુનાગઢ ધક્કો એવા માટે ખાતો કે આપણા ભાણેજની છે સગાઈ બેદીમાં. સગાઈ બગાઈ કરીને હા ભાણેજ દેવ જો ગલું બોલે દેવ ગલું બહુ કરે દેવ. ચાલો ભાઈ ફાઇનલી નીકળી ગયા મટિયાણા તરફ. ગાડી આમ વાળી લ્યો ડ્રાઈવર. હા આ બાજુ વાળી લ્યો આ બાજુ બરાબર. હમણાં છે ને આપણે વાડીએ પહોંચી જઈશું. વિરાટ એ વિરાટ આમ જોતો બેટા શું કરસ તું? ટૂક 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 ટૂક. મોજ પડી ગઈ ને. હાલો આજ તો વાડીએ જમાવટ કરવાની છે. હમણાં કેવલ કાકા આવે છે વિરાટ તારા સામે બીજી ગાડી આપણે લેવા આવે છે સ્પેશિયલ. એમ કાંઈ હાલે? ચાલો ભાઈ બીજી ગાડી આવી ગઈ છે તો રસ્તામાંથી પાછી બદલી જાય. અર્જુનભાઈને કહી દઈએ કે સામાન નાખી દો બીજી ગાડીમાં ભાઈ. હવે સાથી ગાડી જશે ક્યાં? મટિયાણા. ખોલો ભાઈ ખોલો વિરાટભાઈ. એ વિરાટભાઈ ખોલો. એ કેવલ કાકા આવ્યા જો. વાહ કોણ? કેવલ કાકા આવ્યા. અરે વાહ. ફાઇનલી પહોંચી ગયા છે આપણી વાડીએ. આપણી મધુલી એ જોઈ ને હવે છે ને હુઈ જવું હમણાં. બપોર પછીનો પ્રોગ્રામ એક છે. અહીં બધે પ્રોગ્રામો જ હોય. ગામડાની મજા જ છે. બતાવું તમને બપોર પછી શું થાય. આપણે ઓલી પડી જીટી તો મસ્ત મજાનું ભાઈ નાહી ધોઈને આરામ કરી લીધો છે. અને હવે આપણે આવી ગયા હતા વાડીમાં ચક્કર મારવા. માંડવી થઈ ગઈ છે મોટી મોટી. કેમ છે માંડવી? થોડોક વરસાદ જેવું વાતાવરણ છે પણ બહુ આવતો નથી. હવે આપણે છે ને રાત્રે જવાનું છે. આપણો આહિર સમાજ બને છે મટિયાણાનો ગામનો. ત્યાં ભજીયાનો ગાંઠિયાનો ને એવો પ્રોગ્રામ છે. ગાંઠિયાનો બધા આહિર સમાજ વતી પડત હમણાં પડત. જો પાણી ચાલુ છે. બાકી હાથી હાલે છે. ચાલો હવે આપણે બ્રેજુડી લઈને જઈશું ગામમાં. કેમ કે કેવલભાઈ ને બધા મેદાને રમવા ગયા છે. બેટ દડે રમવા ગયા છે. મેં કીધું ચાલો આવું પછી રાતે સમાજે પ્રોગ્રામ ગાંઠિયાનો. આજ તો સવારના પ્રોગ્રામ થાય હો ભાઈ.
રોજ દોસ્તો કેટલો છે રોજ અમુક કેટલો ભાઈ કેટલો સીપ છે કઈ સ્વીપ મારુતિ સુઝુકી ખેતરમાં નતો હતો બિહાર કરતો હતો બિહાર વાહ રે વાહ